જય ભીમ। આજે તારીખ 27/8/2025 રોજ સંવિધાન બચાવો યાત્રા ગામ અંકેવાળિયાથી લઈ અને રોજિત ગામ પહોંચાડવાની અને ગામડે ગામડે સંવિધાન બચાવો યાત્રાને લઈ અને અમે નીકળ્યા છીએ, જેમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ જિલ્લા પ્રમુખ કીર્તિભાઈ ચાવડાના નેતૃત્વ હેઠળ દરેકે દરેક ગામમાં સંવિધાન બચાવો યાત્રા લઈને જઈ રહ્યા છીએ। જય ભીમ, જય સંવિધાન, જય ભીમ, જય ભીમ। આજે ભાઈ મેઘજીભાઈ જે પ્રમાણે જણાવ્યું પ્રમાણે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ જિલ્લો સંવિધાન બચાવો પદયાત્રા અંકેવાળિયાથી પોલારપુર તરફ હાલ અમે જઈ રહ્યા છીએ અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ જિલ્લાનો એવો પ્રણ છે કે એક એક ગામ સુધી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો આ સંવિધાન બચાવો પદયાત્રા નિમિત્તે દરેકે દરેક ગામના સમાજોની મુલાકાત લેવાય અને બાબા સાહેબના વિચારો પ્રત્યે જનજાગૃતિ કેળવાય અને સંગઠનનો વ્યાપ વધે, લોકો પોતાના અધિકાર પ્રત્યે જાગૃત થાય અને પોતાના અધિકાર પ્રત્યે સભાન બની આવનારી લોકસભાની, વિધાનસભાની કે કોઈ પણ નાની ચૂંટણીની અંદર બાબા સાહેબે જે ચીંધેલા છે એ પ્રમાણેના ઉમેદવારો હોય એને મત આપતા થાય, મતની કિંમત સમજે, આપણા સાચા પ્રતિનિધિઓ કોણ છે એ સમજે, એ માટે ખાસ જરૂરી છે। કારણ સંવિધાનની અંદર બાબા સાહેબે આપણને જે મતનો અધિકાર આપ્યો છે ખરેખર આપણે એનો સાચી રીતે ઉપયોગ કરતા શીખવું જોઈએ અને આવનારી કોઈ પણ ચૂંટણી હોય હંમેશા એની અંદર ધ્યાન રાખી આપણો કિંમતી અને પવિત્ર મત કોને આપવો એ હંમેશા માટે ધ્યાન રાખવું જોઈએ, કારણ કે લોકશાહીની અંદર પોતાના મતની કિંમત અમૂલ્ય છે। અને આવું બધું કરવાનું કારણ શું કે વર્તમાન સમયની અંદર આપણે બધા જોઈ રહ્યા છીએ કે ભારતના સંવિધાનની આ સરકાર જ્યારે એ કઈ રીતે મજાક કરી રહી છે, ભારતના સંવિધાનની સરેઆમ આ સરકાર જ્યારે એની ધજ્જિયા ઉડાડી રહી છે, આપણા સમાજ ઉપર કાયમી અત્યાચારો વધતા જ રહેશે। તો ખાસ કરી અને એ માટે સંવિધાન બચાવો પદયાત્રા જે છે એનું આયોજન કરેલ છે કે સૌથી પહેલાં આપણી જે સમાજ રહી ભલી ભોળી એ સંવિધાનમાં આપેલા પોતાના અધિકારો પ્રત્યે જાગૃત થાય